નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનો પ્રકરણ 6 1945 પછીનું વિશ્વ એ પ્રકરણનો આજે આપણે અભ્યાસ કરવાનો છે કે પ્રાચીન કાળમાં ભારત અને વિશ્વભરની અંદર અસંખ્ય યુદ્ધો લડ્યાની વિગતો ઇતિહાસમાં પુષ્પો ભરાયેલા છે. એટલે આપણે પ્રાચીન કાળથી ભારત અને વિશ્વભરમાં અસંખ્ય યુદ્ધો લડાયા છે અને આ યુદ્ધો લડાયાની જે વિગતો છે એ જે યુદ્ધો લડાયા વિશ્વની અંદર એ યુદ્ધો આપણા ઇતિહાસના પૃષ્ઠો એનાથી ભરાયેલા છે. આ યુદ્ધોમાં હંમેશા યાદ રહે એવા વૈશ્વિક પ્રવાહ ધરાવતા યુદ્ધોમાં મોટે ભાગે આધુનિક યુગમાં બે મહાયુદ્ધો પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સમાવેશ કરી શકાય. એટલે પ્રાચીન સમયગાળો જે આપણો રહ્યો એમાં અસંખ્ય ભારત અને વિશ્વભરના દેશોની અંદર, એમાં પશ્ચિમના દેશોની અંદર તો ખાસ મુસ્લિમ રાષ્ટ્રોની અંદર એ યુદ્ધો લડાયા. ભારતની અંદર રાજા અને રજવાડાઓ, નવાબો, બાદશાહો હતા, એમની વચ્ચે યુદ્ધ. પરંતુ વૈશ્વિક પ્રભાવ ધરાવતા જે યુદ્ધોની અંદર જે આધુનિક યુદ્ધ થયા, બે મહાયુદ્ધો, પ્રથમ વિશ્વયુદ્ધનો અને દ્વિતીય વિશ્વયુદ્ધ, એનો સમાવેશ કરી શકાય. પ્રથમ વિશ્વયુદ્ધની અંતે વિશ્વમાં કાયમી શાંતિ સ્થાપવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. પણ એની કેટલીક મર્યાદાઓને કારણે એ નિષ્ફળ નીવડ્યું અને ઈસવીસન 1939માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. બીજા વિશ્વયુદ્ધની સમયની જે ઘેરી મનોદશા, એની ભયંકરતાને કારણે માનવ જાતને શાંતિ અને સ્વાતંત્ર્યના રક્ષણ માટે ફરીવાર એક જરૂર સમજાય કે મનુષ્યને શું જોઈએ? શાંતિ અને સલામતી. અને દ્વિતીય વિશ્વયુદ્ધ જે ભયંકરતા જે વ્યાપી ગઈ, જે વિનાશકતા જે સર્જાઈ, એના માટે શાંતિ, સ્વાતંત્ર્ય રક્ષણ માટેના પ્રયાસો શરૂ થયા અને એના પરિણામે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ. 24 ઓક્ટોબર 1945 સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ હતી. કે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ જે પરિસ્થિતિ, જે ભયાનકતા વિશ્વએ સામે જોઈ, એના કારણે 24 ઓક્ટોબર 1945 સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ. એટલે વિશ્વના જે બે મહાયુદ્ધો જેની કહેવાય 1914 પ્રથમ વિશ્વયુદ્ધ અને 1939 દ્વિતીય યુદ્ધ, જ્યારે 1945 જે પૂર્ણ થયું ત્યાર પછી શાંતિ, સલામતી, વિશ્વ એક્યની ભાવના સાથે સંયુક્ત રાષ્ટ્રસંઘની જે સ્થાપના થઈ. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના બાદ જે અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ, બ્રિટનના વડાપ્રધાન, ફ્રાન્સના વડાપ્રધાન, આ બધાના સંયુક્ત પ્રયાસોથી એમનો એક વિચાર આવ્યો કે વિશ્વમાં શાંતિ અને સલામતી સ્થાપવા માટે એક સંસ્થા
તેમણે આ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરી અને સંયુક્ત રાષ્ટ્રોનું એક ખતપત્ર જે તૈયાર કર્યું એની ચર્ચા આપણે કરવાની છે કે સંયુક્ત રાષ્ટ્રોના ખતપત્રનો આરંભ અમુકથી થાય છે. તેમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે. આ હેતુ આપણે અભ્યાસ કરીએ. પ્રથમ છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરી. વિશ્વની અંદર પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ જે કંઈ પરિસ્થિતિ ઊભી થઈ તો એ માટે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરી. એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા, દૂર કરવા તેમજ આક્રમણના કે શાંતિભંગના કૃત્યોને દબાવી દેવા અસરકારક સામૂહિક પગલાં ભરવા, દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવો. બીજું કે જે શાંતિ વિશ્વમાં જે લોકો દેશો સેવી રહ્યા છે તેને શાંતિને અવરોધ હોય તેવી બાબતોને અટકાવવા અથવા એને દૂર કરવા માટે આક્રમણ તો કોઈ એવો દેશ શાંતિના ભંગનો કૃત્ય હોય તેને દબાવી દેવા અસરકારક સામૂહિક પગલાં ભરવા જોઈએ. દરેક દેશ સાથે જે આંતરરાષ્ટ્રીય ઝઘડાઓ થાય તો શાંતિમય એના સાધન દ્વારા ઉકેલ લાવવાના પ્રયત્ન કરો, ઉકેલ લાવવો જોઈએ. બીજું છે આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા. કોઈ પણ દેશ પોતાનો આત્મનિર્ણય અને એના સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર વચ્ચેના જે મૈત્રીપૂર્ણ સંબંધો છે એ વિકસાવવા અને માટે વિશ્વ શાંતિ જાળવવાના તમામ યોગ્ય પગલાં ભરવા જોઈએ. આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવા આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો. આર્થિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય, સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવા આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો. એની અંદર જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો. કોઈ પણ દેશ એની આર્થિક સમસ્યા હોય કે એની સામાજિક સમસ્યા હોય, સાંસ્કૃતિક, માનવતા, આ બધી જે સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો. એમાં જાતિ, ભાષા, લિંગ કે ધર્મના ભેદભાવ, કોઈ ધર્મ, જાતિનો, ધર્મનો, લિંગનો કોઈ ભેદભાવ ના હોવો જોઈએ અને તમામ વ્યક્તિઓ માટેના જે મૂળભૂત સ્વતંત્રતાઓ છે, અધિકારો પ્રત્યે દરેકે આદરભાવ ઉત્પન્ન કરવો છે. સમાન ધ્યેયો સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રો વચ્ચે સમાનતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું. સમાન ધ્યેયો જે સિદ્ધ કરવાના છે અને એ માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંહિતા સાધવાના પ્રયત્ન કરવા જોઈએ અને કેન્દ્રીય સંસ્થા તરીકે એને કાર્ય કરવા. એટલે આમ આ ખતપત્રમાંથી ફલિત થાય છે કે
યુદ્ધને તિલાંજલિ અને ચીર શાંતિની ઝંખનાએ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય છે તેમ કહે છે. આ ખતપતના જે 4 મુદ્દા છે એની તરફથી આપણે જોઈએ તો ફલિત થઈ જાય છે. તો સાબિત થાય કે યુદ્ધને તિલાંજલિ આપવી અને ચીર શાંતિની ઝંખના એ સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય છે. એટલે સંયુક્ત રાષ્ટ્ર ખતપત્રની અંદર આટલા હેતુઓ સિદ્ધ કરવા દર્શાવ્યા છે અને હેતુઓ પ્રમાણે જેનો કોઈ પણ દેશને સ્વીકારી લે તે અંદર વિશ્વ શાંતિ, સલામતી, વિશ્વ બંધુત્વની ભાવના બનાવી શકાય એમ છે. એટલે આ ખતપતના 4 હેતુઓની આપણે ચર્ચા કરી. હવે આગળનો મુદ્દો લઈએ. ઠંડુ યુદ્ધ 1945-1962 એનો સમયગાળો છે. એના કારણો અને પરિણામો કે ઠંડુ યુદ્ધ કોને કહેવામાં આવે, કોલ્ડ વોર. તો બીજા વિશ્વયુદ્ધનું મહત્વનું પરિણામ એ આવ્યું કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓને વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લઈ લીધી. એટલે બીજા વિશ્વયુદ્ધ પછી બીજા વિશ્વયુદ્ધનું જે પરિણામ છે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એ મહાસત્તાઓ હતી બીજા વિશ્વયુદ્ધ પહેલા. પણ બીજા વિશ્વયુદ્ધ પછી પરિસ્થિતિ બદલાઈ છે. એટલે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જેવી મહાસત્તાઓ વિશ્વની નેતાગીરી અમેરિકા અને રશિયાએ લીધી. એટલે આ બે સત્તાઓ ઉભરી આવી. કઈ તો અમેરિકા અને રશિયા. યુદ્ધમાં ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા એક સાથે રહ્યા. પરંતુ જ્યારે યુદ્ધ પૂર્ણ થયું પછી રશિયાની શાસન પદ્ધતિ અને વિચારસરણી ભિન્ન હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા. એટલે રશિયાની સામ્યવાદી વિચારસરણીની ઇંગ્લેન્ડ અને અમેરિકાની લોકશાહી શાસન પદ્ધતિ છે. એટલે બધા તૃતીય વિશ્વમાં મિત્ર રાષ્ટ્રો તરીકે લડ્યા. ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા, અમેરિકા આ બધા. યુદ્ધ પૂર્ણ થયું એટલે પછી રશિયાની જે શાસન પદ્ધતિ હતી સામ્યવાદી વિચારસરણી એ ભિન્ન હોવાને કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા. યુદ્ધ પછીના સમયમાં બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણમાં કેન્દ્ર સ્થાને રહી. બંને સત્તાઓ અમેરિકા અને રશિયા વિશ્વમાં પોતાનું વર્ચસ્વ વધારવા સક્રિય પ્રયાસો કર્યા. આ સમયગાળો એવો રહ્યો તો વિશ્વ બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વહેંચાઈ ગયું. સત્તાનું બે ધ્રુવો એટલે કે અમેરિકા અને રશિયામાં કેન્દ્રીકરણ થયું છે. આ સમયગાળાને દ્વિધ્રુવી વિશ્વ વ્યવસ્થા ગાળા તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વયુદ્ધ પછી આ બે મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સુમેળ ભર્યા, તણાવ જેવી પરિસ્થિતિ અમેરિકા અને રશિયા વચ્ચે ઊભી થઈ. એમના વચ્ચે અસંતોષનું વાતાવરણ સર્જાયું. પરિસ્થિતિ ખૂબ જ તંગ બની, ખેંચાણ વધી, સંબંધો અત્યંત તણાવપૂર્ણ બની ગયા. અને આ પરિસ્થિતિનું જે નિર્માણ થવાને કારણે આ તબક્કાને ઠંડા યુદ્ધના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. એટલે આજે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા બે મહાસત્તાઓ ઉભરી આવી. આ બંને સત્તા જૂથો અને લશ્કરી જૂથો એવા સત્તા જૂથો અસ્તિત્વમાં આવ્યા. એટલે દ્વિધ્રુવી અર્થવ્યવસ્થા જે ઊભી થઈ. પણ આ બંને
મહાસત્તાઓ પોતાનું વર્ચસ્વ વધારવા એમણે પ્રયાસો કર્યા. વિશ્વયુદ્ધ પછીના બે મહાસત્તાઓ વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા. અસંતુલિત વાતાવરણ થયું. ખેતાઓ ચાલી. પરિસ્થિતિ ખૂબ જ તંગ બની. આ જે પરિસ્થિતિ ઊભી થઈ, જે નિર્માણ થઈ, એને ઠંડા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી વિશ્વના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના સત્તા સંબંધોમાં પરિવર્તનો થયા. નાજીવાદી જર્મની, ફ્રાંસીવાદી ઇટાલી સામે મિત્ર દેશો તરીકે સાથે લડેલા અને વિજયી બનેલા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો લશ્કરી જૂથો બને. બંને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા, પણ તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ શરૂ થયું. બ્રિટન અને ફ્રાન્સનો તો વિજય થયો, પણ યુદ્ધમાં થયેલી ભયંકર તારાજી જે બંને મહાસત્તાઓ તરીકેનો દરજ્જો ગુમાવી ગયા. યુદ્ધમાં હારેલા જર્મની, ઇટાલી અને જાપાન આર્થિક, રાજકીય અને લશ્કરી એમ બધી રીતે નષ્ટ થયા. યુદ્ધના જે પાછળનો તબક્કો જે આવ્યો એ દરમિયાન સોવિયત યુનિયન એટલે કે રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ ઉપરાંત અન્ય પૂર્વના દેશો જેવા કે ઓસ્ટ્રિયા, આલ્બેનિયા, હંગેરી, યુગોસ્લાવિયા, ઝેકોસ્લોવિયા, પોલેન્ડ, રૂમાનિયા, બલ્ગેરિયા અને બાલ્ટિક રાજ્યો પર લશ્કરી કબજો મેળવ્યો. આ દેશોમાં સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી, જેથી તેમના પર રશિયાનું વર્ચસ્વ રહે. આ જ સમયગાળા દરમિયાન રશિયાએ અણુ ખતરો કર્યો. ઈસવીસન 1949 એકમાત્ર અણુબોમ્બ ધરાવતી અમેરિકાની પ્રભુત્વવાળી સત્તાને પડકાર થઈ ગઈ. એટલે અમેરિકાએ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન 1945માં જાપાનના હિરોશીમા નાગાસાકી પર આ શહેરો પર જે બોમ્બમારો કર્યો અને પોતે અણુબોમ્બ ધરાવતી એકમાત્ર સત્તા હતી. આ સત્તા સામે ઈસવીસન 1949માં રશિયાએ અણુ ખતરો કરી અને પોતે પોતાની સર્વોચ્ચ તાકાતનું પ્રદર્શન કર્યું. ભાઈ, મારી પાસે પણ અણુબોમ્બ છે, હું પણ અણુબોમ્બ ધરાવું છું. એટલે બ્રિટિશ પશ્ચિમ યુરોપના જે દેશો અને બ્રિટિશ અમેરિકી દળોએ મુક્ત કર્યા હતા, ત્યાં ધીરે ધીરે લોકશાહી શાસન પ્રથા સ્થપાઈ હતી. એટલે પશ્ચિમ યુરોપના જે દેશો તે બ્રિટિશ અમેરિકી દળોએ એમને મુક્ત કર્યા, એટલે ત્યાં આગળ લોકશાહી સમાઈ. અને પૂર્વત જે સોવિયત યુનિયનનું જે આ સત્તા હતી સામ્યવાદી પૂર્વ ભાગ પર સોવિયત યુનિયનનો કબજો રહ્યો હતો. એ ભાગ પર સામ્યવાદી સરકારનું વર્ચસ્વ રહ્યું. એવી કટપુતળી સરકાર જે આપણે કહીએ એવી રશિયાએ ત્યાં નિમણૂક કરી હતી કે જે પોતાના હાથ નીચે રહે. એટલે આ ઠંડા યુદ્ધનું જે પરિણામ છે કે બીજા વિશ્વયુદ્ધ પછી શક્તિશાળી રાષ્ટ્રોમાં જે પરિવર્તનો થયા, મિત્ર દેશ તરીકે સાથે રહેલા વિરોધી લશ્કરી જૂથો બની ગયા. બ્રિટન, ફ્રાન્સનો વિજય થયો, પરંતુ યુદ્ધમાં એમની ભયંકર તારાજી થઈ. આ બંને ફ્રાન્સ અને બ્રિટન પોતાનો મહાસત્તાનો દરજ્જો ગુમાવી બેઠા. યુદ્ધની અંદર જર્મની, ઇટાલી, જાપાન આર્થિક, સામાજિક, રાજકીય દ્રષ્ટિએ, લશ્કરી દ્રષ્ટિએ નષ્ટ થયું. અને છેલ્લો તબક્કો એમાં સોવિયત યુનિયને કે રશિયાએ જર્મનીના પૂર્વ ભાગ અને અન્ય યુરોપના જે દેશો હતા એને નીચના એ દેશો પર એમણે પોતાનું વર્ચસ્વ રહે એવી સરકાર એ લશ્કરી કબજો મેળવ્યો અને ત્યાં એમણે સામ્યવાદી પક્ષોને સત્તા સોંપી દીધી અને ત્યાં
રશિયાનું પોતાનું વર્ચસ્વ રહે એવા પ્રયત્નો રશિયાએ કર્યા હતા. બાકીના જે પશ્ચિમ યુરોપના જે દેશો હતા ત્યાં આગળ લોકશાહી શાસન પદ્ધતિ ધીરે ધીરે સપાઈ હતી. હવેનો મુદ્દો છે લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના દેશો એક યા બીજા સત્તા જૂથોમાં જોડાતા બે દિશામાં ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન બની. એટલે બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપ અને વિશ્વના જે દેશો એક યા બીજા સત્તા જૂથોમાં જોડાતા ગયા. એટલે વિશ્વની અંદર બે દિશાની અંદર ધ્રુવીકરણની પ્રક્રિયા ઉદ્ભવી અને વેગવાન બની. બંને સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. કયા કયા? અમેરિકા અને રશિયા વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ. અને એના કારણે એમાંથી કેટલાક લશ્કરી જૂથો રચાયા. એટલે સોવિયત સંઘ અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગર કિનારે આવેલા નાટો નામે એક સંગઠન રચાયું. ઈસવીસન 1949 ની અંદર. એટલે સોવિયત યુનિયન અને સામ્યવાદ આનાથી બચવા અમેરિકામાંથી એમણે પ્રેરણા લીધી અને ઉત્તર એટલાન્ટિક મહાસાગર કિનારે એક નાટો નામે સંગઠન રચાયું ઈસવીસન 1949. પછી છે દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા એક લશ્કરી જૂથની રચના કરી. આ જૂથ સિયાટો તરીકે ઓળખાય છે. ઈસવીસન 1945 ની અંદર દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે એ સિયાટોની રચના થઈ. આ બધા લશ્કરી જૂથો જે બનતા ગયા તો એની સામે રશિયાએ વોર્સો કરાર નામે સૈનિક સંગઠનની રચના કરી. આ સંગઠનના આલ્બેનિયા, બલ્ગેરિયા, ચેકોસ્લોવાકિયા, પૂર્વ જર્મની, હંગરી, પોલેન્ડ, રૂમાનિયા અને રશિયા સભ્યો હતા. બીજું છે કે મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો નામે બગદાદ કરાર નામે એક જૂથ રચાયું. કયું? મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો નામે એક જૂથ રચાયું. પરંતુ ઈરાકમાં ક્રાંતિ થતા તે જૂથથી અલગ થયું અને પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ લઈ લીધી. એટલે અહીંયા જે ચાર જે લશ્કરી જૂથો છે, નાટો, પછી સેન્ટો, વોર્સો કરાર અને સિયાટો, એમાં આપણે નાટો વિશે ખાસ સમજીએ કે નાટો સંગઠન કોને કહેવામાં? તો સોવિયત યુનિયન અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગર કિનારે આવેલા નાટો નામે સંગઠન છે. અને બીજું છે દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે લશ્કરી જૂથની રચના કરી. એ સિયાટો તરીકે ઓળખાય છે. રશિયાએ વોર્સો કરાર નામે સૈનિક સંગઠનની રચના કરી અને મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડથી પ્રેરણાથી સેન્ટો એટલે બગદાદ કરાર નામે એક જૂથ રચાયું. જ્યારે ઈરાકમાં ક્રાંતિ થઈ તો એ જૂથથી અલગ પડ્યું અને આ જૂથની નેતાગીરી પાછળથી અમેરિકાએ લઈ લીધી. એટલે આ ત્રણ એક મુદ્દાની આપણે આજે ચર્ચા કરી છે અને આ ત્રણ મુદ્દાની પછી આપણે જે પીડીએફ મૂકી દઈશું એ પીડીએફ તમે જોઈ લેજો અને આ પરથી તમારે જે કંઈ મુદ્દા હોય
લખીને એને તૈયાર કરવાના છે. આજે આપણે આટલા સુધી રાખીશું. અસ્તુ. જય હિન્દ.